આપણી આખી દુનિયા વીજળી પર ચાલે છે, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ પાવર આપણા ઘરો સુધી આટલી સરળતાથી પહોંચે છે કેવી રીતે? આ એક ખૂબ જ જટિલ સિસ્ટમ છે, પણ એની પાછળ કેટલાક રસપ્રદ સિદ્ધાંતો કામ કરે છે. આજે આપણે એવા જ એક સ્માર્ટ આઈડિયા વિશે વાત કરવાના છીએ. તો આજનો આપણો મુખ્ય સવાલ આ છે. પહેલી નજરે તો આ એક કોયડા જેવું લાગે છે, નહીં? પણ પાવર ગ્રીડના એન્જિનિયરો માટે આ એક રોજિંદી ચેલેન્જ છે. અને એનો જવાબ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ કોયડાનો ઉકેલ છે ને સર્કિટના એકદમ બેઝિક નિયમમાં છુપાયેલો છે. પણ આપણે સીધા મોટા ટ્રાન્સફોર્મર પર નથી જવું. ચાલો એક નાનકડા સહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ. બેટરીથી. જુઓ, અહીં બે મુખ્ય રીતો છે. જો બે બેટરીને એકની પાછળ એક એટલે કે સિરીઝમાં જોડીએ તો શું થાય? વોલ્ટેજ ડબલ થઈ જાય છે. પણ જો એ જ બે બેટરીને બાજુબાજુમાં એટલે કે પેરેલલમાં જોડીએ તો વોલ્ટેજ તો એટલો જ રહે છે, પણ કરંટ પૂરો પાડવાની તાકાત, એની કેપેસિટી, એ બમણી થઈ જાય છે. બસ આ જ તો મુખ્ય વાત છે. પેરેલલ કનેક્શનનો હેતુ વોલ્ટેજ વધારવાનો નથી, એનો હેતુ છે કરંટની ક્ષમતા વધારવાનો. આપણા ઘરોમાં પણ જુઓ, બધી સ્વિચ, પંખા, લાઇટ બધું પેરેલલમાં જ જોડાયેલું હોય છે, જેથી દરેકને સરખો વોલ્ટેજ મળે. અને આ જ આઈડિયા પાવર સિસ્ટમ માટે એકદમ નિર્ણાયક છે. ચલો હવે આ ટેકનિકલ વાતને એકદમ રિયલ લાઈફ સ્ટોરી સાથે જોડીએ. જરા કલ્પના કરો કે એક નવો રહેણાંક વિસ્તાર બની રહ્યો છે અને જેમ જેમ સમય જાય છે એમ ત્યાં વીજળીની જરૂરિયાત પણ વધતી જાય છે. શરૂઆતમાં જ્યારે 30 જ ઘર હતા ત્યારે પાવર કંપનીએ એક 50 કેવીએનું ટ્રાન્સફોર્મર મૂક્યો. બધું બરાબર ચાલતું હતું. પછી થોડા વર્ષો ગયા, ઘરો વધીને 45 થયા, લોડ પણ વધ્યો. હજી એ ટ્રાન્સફોર્મર જેમ તેમ કામ ચલાવી રહ્યું હતું, પણ 5મા વર્ષે તો હદ થઈ ગઈ. લોડ પહોંચી ગયો 55 કેવીએ પર અને બિચારું ટ્રાન્સફોર્મર ઓવરલોડ. હવે જુઓ, સ્થિતિ ગંભીર છે. ટ્રાન્સફોર્મર ગરમ થઈ રહ્યું છે અને કોઈપણ સમયે ફેલ થઈ શકે છે. જો આવું થયું તો આખા વિસ્તારમાં અંધારો પટ. તો હવે પાવર કંપની શું કરે? એમની પાસે શું ઓપ્શન છે? આ એક મોટો નિર્ણય છે. એમની સામે મુખ્યત્વે બે રસ્તા છે. પહેલો, આ જૂના 50 કેવીએ વાળાને કાઢીને એક મોટું 100 કેવીનું નવું ટ્રાન્સફોર્મર લગાવી દેવું. અને બીજો રસ્તો, જૂનાને ત્યાં જ રહેવા દેવું અને એની સાથે જ બીજું 50 કેવીનું ટ્રાન્સફોર્મર જોડી દેવું, પેરેલલમાં. તો ચાલો બંને વિકલ્પોને જરા સરખાવીએ. જો એક જ મોટું ટ્રાન્સફોર્મર લગાવીએ તો સૌથી મોટો પ્રોબ્લેમ શું? એ કે જો એ બગડ્યું તો આખો વિસ્તાર ઠપ, પ્લસ એ મોંઘું પણ આવે. એની સામે જો બે નાના ટ્રાન્સફોર્મર હોય તો ફાયદો જ ફાયદો. એક તો રિલાયબિલિટી વધી જાય. માની લો કે એક ખરાબ થયું તો પણ બીજું કામ ચાલુ રાખશે અને મેન્ટેનન્સ વખતે પણ આખા વિસ્તારની લાઇટ કાપવાની જરૂર નહીં. એટલે સ્પષ્ટ છે કે બે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં ચલાવવું એ વધુ સારો, વધુ સ્માર્ટ વિકલ્પ છે. પણ શું આ એટલું સહેલું છે કે બસ બે વાયર જોડી દીધા અને કામ પતી ગયું? ના, જરા પણ નહીં. આ બે ટ્રાન્સફોર્મર એકબીજા સાથે સુમેળમાં કામ કરે એના માટે કેટલાક બહુ જ કડક એન્જિનિયરિંગ નિયમોનું પાલન કરવું પડે છે. તો હવે આપણે એ એન્જિનિયરની ચેકલિસ્ટ પર આવીએ. આ 5 નિયમો એટલા માટે જરૂરી છે જેથી આ બંને ટ્રાન્સફોર્મર એકબીજા સાથે લડે નહીં, પણ એક ટીમ બનીને કામ કરે. કારણ કે જો આ નિયમો તોડ્યા તો એક બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. અને આ મુશ્કેલીનું નામ છે સર્ક્યુલેટિંગ કરંટ. હવે આ શું છે? સાદી ભાષામાં કહીએ તો આ એક નકામો કરંટ છે જે ગ્રાહકો સુધી પહોંચવાને બદલે બંને ટ્રાન્સફોર્મરની અંદર જ ગોળ ગોળ ફર્યા કરે છે. આ એક જાતના આંતરિક શોર્ટ સર્કિટ જેવું છે. એનાથી શું થાય? એનર્જી વેડફાય, ટ્રાન્સફોર્મર ભયંકર ગરમ થાય અને છેવટે બળી પણ શકે છે. એટલે આને રોકવું એ જ સૌથી પહેલી પ્રાથમિકતા છે. તો આ ખતરનાક સર્ક્યુલેટિંગ કરંટથી બચવા માટે એન્જિનિયરોએ આ 5 શરતો પૂરી કરવી જ પડે. પહેલું, સાચી પોલારિટી. બીજું, બંનેના રેટેડ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સરખા હોવા જોઈએ. ત્રીજું, બંનેનો વોલ્ટેજ રેશિયો એકદમ સરખો હોવો જોઈએ. અને ચોથું અને પાંચમું, X/R રેશિયો અને ઇમ્પિડન્સ પણ સરખા હોવા જોઈએ. ચાલો આમાંથી જે સૌથી મહત્વના નિયમો છે એને થોડા ઊંડાણમાં સમજીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ, પોલારિટી. આનો સીધો મતલબ છે કે સાચા ટર્મિનલને સાચા ટર્મિનલ સાથે જ જોડવાનો. જો ભૂલથી પણ ઊંધું ચતું જોડાણ થઈ ગયું તો સમજો કે તરત જ એક મોટું ધડાકો થશે, એક મોટું શોર્ટ સર્કિટ. પછી આવે છે વોલ્ટેજ રેશિયો.
આ પણ એકદમ સીધી વાત છે. જો પહેલું ટ્રાન્સફોર્મર ઇનકમિંગ 11,000 વોલ્ટને 230 વોલ્ટમાં ફેરવતું હોય તો બીજાએ પણ બરાબર એ જ કામ કરવું જોઈએ. જો બંનેના આઉટપુટ વોલ્ટેજમાં 1 વોલ્ટનો પણ ફરક હશે ને તો એ નાનકડો ફરક પણ સર્ક્યુલેટિંગ કરંટ પેદા કરવા માટે પૂરતો છે. અને પછી છે X/R રેશિયો. આ થોડું ટેકનિકલ છે, પણ એને એમ સમજી શકાય કે આ ટ્રાન્સફોર્મરની કામ કરવાની સ્ટાઇલ છે. જો બંનેની સ્ટાઇલ મેચ ના થાય તો એ લોડ સરખે ભાગે નહીં વહેંચે. પરિણામે એક ટ્રાન્સફોર્મર વધારે કામ કરશે અને બીજું આરામ કરશે. અને જ્યારે આવું થાય ત્યારે શું પરિણામ આવે? એક ટ્રાન્સફોર્મર પર તેની કેપેસિટી કરતાં વધુ ભાર આવી જશે, એ ઓવરલોડ થઈ જશે, જ્યારે બીજું ખાલી બેઠું રહેશે. આખી સિસ્ટમ બિનકાર્યક્ષમ બની જાય છે અને ફેલ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. તો આ આખી વાત પરથી આપણે શું સમજ્યા? આ ખાલી 2 ટ્રાન્સફોર્મરને જોડવાની ટેકનિકલ વાત નથી. આ વાત છે એક વધુ મજબૂત, વધુ ભરોસાપાત્ર અને વધુ સ્માર્ટ પાવર ગ્રીડ બનાવવાની. એવી ગ્રીડ જે ભવિષ્યમાં વધતી જતી જરૂરિયાતોને પણ પહોંચી વળે. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી જોઈ લઈએ. પહેલો, પેરેલલ કનેક્શન કરંટ કેપેસિટી વધારે છે, વોલ્ટેજ નહીં. બીજું, ટ્રાન્સફોર્મરને પેરેલલમાં ચલાવવાથી ગ્રીડ વધુ ભરોસાપાત્ર બને છે. ત્રીજું, આ કામ કરવા માટે 5 કડક એન્જિનિયરિંગ નિયમો પાળવા જ પડે. અને ચોથું, આ બધા નિયમોનો મુખ્ય હેતુ એક જ છે, એ નુકસાનકારક સર્ક્યુલેટિંગ કરંટને રોકવાનો. આ વાત આખા સારને કેટલી સરસ રીતે રજૂ કરે છે. જ્યારે ટ્રાન્સફોર્મર એકલા કામ કરવાને બદલે સમાંતરમાં સાથે મળીને કામ કરે છે ત્યારે તેઓ એક એવી પાવર સિસ્ટમ બનાવે છે જે તેના અલગ અલગ ભાગોના સરવાળા કરતાં પણ વધુ મજબૂત, સ્માર્ટ અને સ્થિતિસ્થાપક હોય છે. તો હવે પછી જ્યારે પણ રસ્તા પર કોઈ પાવર ટ્રાન્સફોર્મર જુઓ ત્યારે એક ક્ષણ માટે વિચારજો, શું એ એકલું જ કામ કરી રહ્યું છે કે પછી પડદા પાછળ એનો કોઈ સાથીદાર પણ છે જેની સાથે મળીને આપણા બધાના ઘરો સુધી વીજળી પહોંચાડી રહ્યો છે?